બીજી તરફ વાત કરવામાં આવે વડોદરાની તો જિલ્લાના ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામે 1 માસ પૂર્વે મગરના હુમલામાં મોતને ભેટેલ માથાસરા તાલુકો ડેડિયાપાડાના પારસિંગભાઈ ડુડિયાના વસાવાના ધર્મપત્નીને વન વિભાગ દ્વારા ₹10 લાખની આર્થિક સહાયનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદસ્તે અર્પણ કરવામાં આવ્યો। માનવ મૃત્યુ સહાય હવે રાજ્ય વન વિભાગના નવા પરિપત્ર મુજબ 5 લાખના બદલે 10 લાખ રૂપિયા કરવામાં આવી છે। ડભોઈ તાલુકાના ગામડી ગામે ઓરસંગ નદીમાં પારસિંગભાઈ ડુસિયાને મગરે એક નદીમાં ખેંચી લીધા અને મૃત્યુ થયું હતું। તેને લઈ વન વિભાગ આરએફઓ કલ્યાણીબેન ચૌધરી દ્વારા સામાજિક વનીકરણ ડભોઈ વન વિભાગ દ્વારા અપાતી આર્થિક સહાયનો ₹10 લાખની માતબર રકમનો ચેક મૃતક પારસિંગભાઈના પત્ની કે જે ચાંદોદ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો। આ પ્રસંગે આરએફઓ કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટર જેજી બારોટ, ફોરેસ્ટર હંસાબેન રાઠવા, બ્રિગેડ રાજેશ્વરીબેન સહિત વન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આજરોજ સામાજિક વનીકરણ વિભાગ ડભોઈ દ્વારા માધાસર ગામના વતની એટલે કે દેડિયાપાડા વિસ્તારના વતની પારસિંગભાઈ વસાવા જે ઓરસંગ નદીમાં મગર દ્વારા એમનું મૃત્યુ થયું હતું। નવા જે ગુજરાત સરકારના કાયદા છે એ પ્રમાણે એમના ધર્મપત્નીને ₹10 લાખના વળતરનો ચેક આજે આપવામાં આવ્યો છે, જેના દ્વારા એમનું જીવન નિર્વાહ થઈ શકે। અને એ પ્રસંગે એમના ગામના સરપંચ પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। હું એમના પરિવારને આમાં દુઃખની લાગણી વ્યક્ત કરું છું। સાથે સાથે જ વન વિભાગે 9મી માર્ચે જ્યારે બનાવ બન્યો અને 1 મહિનાના જ ગાળામાં એમને 10 લાખ જેવી માતબર રકમની ચૂકવણી કરી છે, એ બદલ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું।